વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તથા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ કન્વીનર સ્નેહિલ દેસાઈએ લાલ કિલ્લા કાર બોમ્બ બ્લાસ્ટ અંગે જનજાગૃતિ માટે પ્રેરક સંદેશ આપ્યો। તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે રાષ્ટ્રની સુરક્ષા માત્ર સેનાની જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સચેત રહેવું અને શંકાસ્પદ ઘટનાઓની જાણ તાત્કાલિક કરવી એ દેશપ્રેમનું સાચું રૂપ છે। સ્નેહિલ દેસાઈએ દેશભક્તિ, એકતા અને સજાગ નાગરિકતાના મૂલ્યોને ઉછેરતા જણાવ્યું કે ભારતની અખંડિતતા અને શાંતિ માટે યુવાનોને સદા સક્રિય રહેવું જરૂરી છે। નમસ્તે। જેમ આપણને સૌને ખબર છે કે 2 દિવસ પહેલા દિલ્હીમાં એક ખૂબ જ દુઃખદ ઘટના થઈ, તો એના માટે થોડી વિસ્તારમાં જે જાણકારી આપવા માંગુ છું કે ભારત સરકાર દ્વારા, ખાસ કરીને હોમ મિનિસ્ટ્રી દ્વારા ટૂંક સમય પહેલાં ઘણા એવા લોકોને પકડવામાં આવ્યા, ઘણા એવા જે ઇન્સિડન્ટ આ લોકોએ જે ઇવેન્ટ પ્લાન કર્યા હતા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝર દ્વારા એને ફેલ કરવામાં આવ્યા। તો તે માટે આપણે સૌએ આપણા જે દેશની સરકાર છે એનો ધન્યવાદ માનવો જોઈએ। અને ખાસ કરીને એક ચિંતાનો વિષય એ છે કે બધા ભણેલા ગણેલા યુવાનો જેને બ્રેન વોશ કરીને જે આ ઇન્સિડન્ટમાં ઇન્વોલ્વ છે એ જેટલા પણ યુવાનો આવ્યા છે, ખાસ કરીને બધા ડૉક્ટરો છે। બીજી એક વાત જાણવા મળી કે ઘણી જગ્યાએ જે ટેરરિસ્ટ ગ્રુપ દ્વારા જે વસ્તુઓ બધી પ્લાન કરવામાં આવી તેમાં સૌથી ડેન્જરસ જે એક પદાર્થ મળવામાં આવ્યું, એ પદાર્થની સાથે એ લોકોનો ટાર્ગેટ એ હતો કે એને ફૂડ આઇટમ્સમાં, પાણીમાં મિક્સ કરીને જે કોમન સિવિલિયન છે એ લોકો એનું સેવન કરે અને એ કરવાથી અમુક જ કલાકમાં જે બાયોલોજિકલ ટેરરિઝમ કહેવાય એનું એ લોકોએ પ્લાન કર્યું હતું, જે આપણા ATS દ્વારા એને પકડી લેવામાં જ આવ્યું હતું પહેલાં જ, અને એ ફેલ થયું। પણ એક વિચારવાની વસ્તુ એ છે કે જ્યારે આ લોકોએ આ પ્લાન કર્યું, એક બી રૂપિયાનો એ લોકોને 1% એ લોકોને એમ વિચાર નહીં આવ્યો કે આનાથી કોમન સિવિલિયન જેનું કોઈ લેવા દેવા જ નથી, પ્લસ જે એક સ્પેસિફિક ધર્મથી જેટલા પણ ટેરરિઝમ લોકો ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝર બિલોંગ કરે છે, અને ખાસ કરીને એ લોકો એ બહાનું આપે છે કે અમારી લડાઈ આ ધર્મ માટે છે, તો એ લોકોને એ વાતની પણ ચિંતા નથી કે જે કોમન સિવિલિયન જે આ પદાર્થનું સેવન કરતે તો એ લોકોના ધર્મના લોકો પણ એમાં મૃત્યુ પામતે। એનો મતલબ એ જ થયો કે આ એક ખાલી ધર્મ એક બહાનું છે, આની પાછળનો ઈરાદો બહુ અલગ છે। હવે આપણે સૌએ જાગવાની જરૂર છે, અને જો એ લોકો 1% વિચાર, 1% વિચાર નહીં કરતા હોય કે આમાં મૃત્યુ પામનાર અમારા ધર્મના પણ હોઈ શકે, તો મારો આ સૌ કોઈ જનતાને અને સૌ કોઈ મારા મિત્રોને વિનંતી છે કે આપણે ખુલીને આ લોકોનો વિરોધ કરવો જોઈએ। ફક્ત ને ફક્ત આપણે પેલેસ્ટાઇન માટે અને ગાઝા માટે જ કન્ડેમ નથી કરવાનું। આપણા દેશમાં ચાલતી આ બધી જે ગતિવિધિઓ છે જેનું આપણને કંઈ પણ 1%નું પણ આપણને અગર ધ્યાનમાં આવે તો તરત જ નજીકના જે આપણા સરકારી અધિકારી છે એમને આપણે સૂચન કરીએ। આજ સાથે મારી વાણીને વિરામ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।